વેલકમ ફ્રેન્ડ્સ. આજના વિડીયોમાં આપણે ધોરણ 12નું સામાન્ય પ્રવાહનું પેપર ઇંગ્લિશનું સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. જો સૌ પ્રથમ ટ્રુ કે ફોલ્સ કહેવાનું છે કે નીચેનું સેન્ટન્સ ટ્રુ છે કે ફોલ્સ. ઓકે. વેન ઇમોશન્સ હેવ ટેકન યુ ઓવર ઇટ બીકમ્સ પોસિબલ ટુ થિંક ક્લિયરલી. એ ખોટું છે. અહીંયા પોસિબલની જગ્યાએ ઇમ્પોસિબલ આવે. ધ કાર્બન ફૂટપ્રિન્ટ ઇઝ સબસ્ટેટ ઓફ ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટ. એ ટ્રુ છે. ટાઇટલ્સ, પોઝિશન્સ એન્ડ નોલેજ એન્કરેજ યુ ટુ બી સમથિંગ. એ પણ ટ્રુ છે. લવ ઇઝ નોટ ફ્રી એર. એ ફોલ્સ છે, કેમ કે નોટ વગરનો હોય તો સાચો આવે. ત્યાર પછી આવશે નિયરેસ્ટ મિનિંગમાં જો કે એલિમિનેટ એટલે દૂર કરવું થાય. દૂર કરવું છે એનું મિનિંગ થાય રિમૂવ કરવું. ડ્રિઝલિંગ એટલે ઝરમર વરસાદ થાય, લાઇટ રેઇન. ટ્રિવિયલ એટલે નાનું થાય, સ્મોલ. અને સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શનમાં જો ભાવેશ ઇઝ સો ઇન્ટેલિજન્ટ દેટ, સો દેટ આવે તો રિઝલ્ટ લેવાનું છે. સેકન્ડ છે સલીમ અલી યુઝ ટુ વોચ બર્ડ્સ, એટલે યુઝ ટુ હોય તો હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ આવશે. આ હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. અને ધેન આવશે ઓલ ધ ટ્રેન્સ હેવ બીન કેન્સલ ડ્યુ ટુ ટુડે બીકોઝ ઓફ હેવી રેઇન. બીકોઝ ઓફ આવે ને એટલે રીઝન, કારણ દર્શાવવાનું. શું આવે એમાં? રીઝન આવશે. ત્યાર પછી સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સમાં જો આશીષ સેડ વોટ શુડ આઈ ડુ ટુ ઇમ્પ્રૂવ માય હેન્ડ રાઇટિંગ, એટલે મારે હેન્ડ રાઇટિંગ એટલે અક્ષર સુધારવા માટે મારે શું કરવું જોઈએ? તો યુ શુડ સ્ટાર્ટ રાઇટિંગ પેસેજીસ ઇન યોર નોટબુક. બરાબર. ત્યાર પછી આગળ છે કે વાય ડીડ યુ સેન્ડ યોર સન ટુ ધ યુએસએ. તમે શા માટે યુએસએ તમારા સનને મોકલ્યો હતો? એમાં બી આન્સર આવશે કે આઈ સેન્ટ માય સન ટુ યુએસએ. સોરી, બી નહીં આવે. એમાં આવશે આન્સર 12મો ક્વેશ્ચન છે એની અંદર એ આવશે આઈ સેન્ટ માય સન ટુ યુએસએ સો દેટ હી કુડ અર્ન મોર મની. ઓકે. ત્યાર પછી આવશે પારુલ સેઝ હાઉ ડઝ ડૉક્ટર સૃષ્ટિ ટ્રીટ પેશન્ટ્સ. મિસ્ટર મહેતા સેઝ ડૉક્ટર સૃષ્ટિ ટ્રીટ્સ પેશન્ટ્સ એઝ ઇફ શી વર એન એક્સપિરિયન્સ ટીચર. આ બરાબર આન્સર છે. પછી નંબર 14માં આવશે વિપુલ સેઝ વિચ શર્ટ હેવ યુ વોન, એટલે કયો શર્ટ તમે પહેરેલો છે? તો એમાં આવશે કે ડી આન્સર આવશે આઈ હેવ વોન ધ સેમ શર્ટ એઝ માય બ્રધર હેઝ. ધ સેમ એઝ છે ને એ બતાવે છે રિલેશન ટુ સમથિંગ. ચાલો એના પછી આવશે નંબર 15માં WH ક્વેશ્ચન છે વી હિયર ધ નોઇસ ઓફ બર્ડ્સ ઇન ધ મોર્નિંગ. સવારમાં અમે પંખીઓનો અવાજ સાંભળીએ છીએ. તો એમાં સી આન્સર આવશે વેન ડુ વી હિયર બર્ડ્સ. જો હિયર મૂળ ક્રિયાપદ હોય ને તો ડુ આવે, અને હર્ડ ભૂતકાળ હોય તો વેન ડીડ આવે. સરિતા હીડ હર સિસ્ટર્સ પર્સ, એટલે તેની સિસ્ટરનું પર્સ. એપોસ્ટ્રોફી એસ હોય એટલે હંમેશા વૂઝ આવશે. વૂઝ પર્સ ડીડ સરિતા હાઇડ ઇન કબર્ડ. મિસ્ટર વ્હાઇટ હેલ્ડ ધ પો ઇન ઇઝ હેલ્ડ. હેલ્ડ છે ને હોલ્ડનું ભૂતકાળ છે. ખાસ યાદ રાખજો મિત્રો કે વોટ ડીડ મિસ્ટર વ્હાઇટ હોલ્ડ ઇન હિઝ હેન્ડ. ડીડ આવે ને એટલે હોલ્ડ કરવાનું. હેલ્ડ એ હોલ્ડનું ભૂતકાળ છે. ભૂતકાળ હોય તો ડીડ અને V1 આવશે. આઈ ફીલ વેરી કમ્ફર્ટેબલ, તો 18માં આવશે બી કે હાઉ ડુ યુ ફીલ. ત્યાર પછી આવશે 32મો ક્વેશ્ચન કરાવું છું મિત્રો. જો કે 32માં ઇફ ધેર કુડ બી અ નંબર ઓફ ડિફરન્ટ પોઝિટિવ આઉટકમ્સ. પહેલામાં આવશે આઉટકમ્સ. બરાબર. શું આવે પહેલામાં? આઉટકમ્સ. ધેન સિમ્પલી કોન્સન્ટ્રેટ ઓન વન વર્ઝન ટુડે એન્ડ અનધર ટુમોરો. બરાબર. તો આ રીતે આવશે. ચાલો એના પછી હવે ગ્રામરમાં આગળ સેક્શન ડી જોઈએ છે. સેક્શન ડીની અંદર વેન આઈ રીચ ટુ સ્કૂલ ધ બોયઝ વેર પ્લેઇંગ ફૂટબોલ. તો વેન આઈ રીચ્ડ ટુ સ્કૂલ ફૂટબોલ વોઝ બિંગ પ્લેડ બાય ધ બોયઝ. તો આમાં તમારે પેસિવ વોઇસ કરવાનું છે. શું કરવાનું છે? પેસિવ વોઇસ. ધ ગર્લ્સ વર અરેન્જિંગ ચેર્સ ઓન ધ ગ્રાઉન્ડ. તો વર અરેન્જિંગ નીચે લીટી કરવાની. ચેર્સ વર બીઇંગ અરેન્જડ બાય ધ ગર્લ્સ ઓન ધ ગ્રાઉન્ડ જોડી દેવાનું. ધ સ્પોર્ટ્સ ટીચર વોઝ ગિવિંગ ઇન્સ્ટ્રક્શન્સ ટુ ધ ગર્લ્સ. વોઝ ગિવિંગ નીચે અંડરલાઇન કરવાનું. ઇન્સ્ટ્રક્શન્સ વર ગિવન બાય ધ સ્પોર્ટ્સ ટીચર ટુ ધ ગર્લ્સ. ઇન્સ્ટ્રક્શન્સ વર બીઇંગ ગિવન બાય ધ સ્પોર્ટ્સ ટીચર ટુ ધ ગર્લ્સ. ધ પ્રિન્સિપલ વોઝ વોચિંગ ધેમ, એટલે પ્રિન્સિપાલ તેમને જોઈ રહ્યા. તો આપણે શું કરવાનું કે ધેમનું ધે કરવાનું. ધે વર બીઇંગ વોચડ બાય ધ પ્રિન્સિપાલ. ધે વર બીઇંગ વોચડ બાય ધ પ્રિન્સિપાલ. નીચે અ મીટિંગ ઇઝ હેલ્ડ ઇન ધ ટાઉન હોલ. ઇઝની જગ્યાએ વિલ બી કરવાનું. ધ પ્રિન્સિપલ
will come to address the students. એમાં will come કરવાનું છે. ટેલ્સની જગ્યાએ he will tell કરવાનું. he will tell. The examination is છે ને બદલે will be કરવાનું. that examination will be near. બરાબર. ફરીથી ઇઝનું વિલ બી કર્યું છે એમ કમ્સનું વિલ કમ કરવાનું, ટેલ્સનું વિલ ટેલ કરવાનું અને ઇઝનું વિલ બી કરવાનું છે. ત્યાર પછી ઇનડાયરેક્ટ સ્પીચ છે એમાં ડાયરેક્ટ આન્સર કરાવું છું. જો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ આસ્ક્ડ કસ્ટમર ઇફ she could find the directory called self acceptance. Customer replied positively. આટલું કરો તો ચાલે, અથવા કસ્ટમર replied positively that she had it. Customer service representative said told that it was excellent. She was getting good at it. Customers thanked her. Customer thanked him. બરાબર. હવે WH ક્વેશ્ચનમાં કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં વેરી ફ્યુ ચિલ્ડ્રન આર એઝ ઇન્ટેલિજન્ટ એઝ હર્ષિપ. આમાં સી આન્સર બરાબર છે, સી. બરાબર, તો સી આન્સર આવશે, આન્સર સી. હવે આગળ જો પ્રિયા સિંગ સોંગ્સ એટલે પ્રિયા ગીત ગાય છે. પ્રિયા સિંગ સોંગ્સ એઝ ઇફ શી વર શ્રેયા ઘોષલમાં બી આન્સર આવશે. ધ સ્ટોર્મ બ્લુ સો ફ્યુરિયસલી દેટ મેની ટ્રીઝ ફેલ ડાઉન. એમાં એ આવશે, ભૂતકાળમાં છે એટલે એ. ચાલો એના પછી ઇઝ ધીસ ધ સેમ શર્ટ. શું એ જ શર્ટ છે? બરાબર. એઝ વોઝ વોન બાય યોર બ્રધર યસ્ટરડે. યસ, ઇફ યશ હેડ વોક ફાસ્ટર હી કુડ હેવ રીચ્ડ ધ સ્કૂલ ઇન ટાઈમ. એમાં સી આન્સર આવશે. કમ્બાઇન ધ સેન્ટેન્સ છે ધેટ ચેક ડીડ નોટ ગેટ ક્લિયર which was drawn to be in favor of her friend. So because Mithali had insufficient balance in her bank account. ફરીથી that check did not get clear which was drawn to be in favor of her friend because Mithali had insufficient balance in her bank account. બીજી રીતે પણ એમાં આન્સર થઈ શકે. આગળનો ક્વેશ્ચન છે the ants organize the work in this way. બરાબર. in this way that some were carrying carrying up the bits એટલે ટુકડાઓ. એમાં આ બિટ્સ આવશે. the ants organize the work in this way while આવશે. while some were carrying up the bits એટલે ટુકડાઓ of insects in front and cleared away and sand or stone that obstructed the way. That આવશે answer. Okay friends, so that's all. Happy learning, happy sharing. Thank you very much. મિત્રો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ અગેન.